તો બધાને જય માતાજી। તમારું અમારા નવા વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વિડીયોની પણ રેસીપી બનાવવાના છે અને ગણેશ ચતુર્થીને સ્પેશિયલ આપણે મોદક બનાવવાના છે। તો કેવી રીતના મોદક બનાવવું એ આગળ તમે વિડીયોમાં જોતા રહેજો। હાલો, જો આપણે મોદક બનાવવા માટે બધી સામગ્રી લઈ લીધી છે। આ છે ચણાનો લોટ, આ છે દરેલી ખાંડ, એમાં નાખવાનું દૂધ, પછી આ ટોપરાનું ખમણ, પછી આ બદામ, આ ધરાક અને આખી બદામ, આ છે ઘી અને આ છે એલચી। તો પેલા તો આપણે મિક્સર તૈયાર કરી લે ચણાના લોટનું, તો આગળ વિડીયોમાં રહેજો। આપણે લોટ એક તપેલીમાં લઈ લીધો છે, એમાં થોડું થોડું દૂધ નાખી અને આપણે મિક્સર તૈયાર કરવાનું છે। આમાં થોડું થોડું દૂધ નાખતા નાખતા કરવાનું છે આપણે, એમાં ગોળિયું ન થઈ જાય લોટની, એટલે આવી રીતના મિક્સર તૈયાર કરવાનું છે લોટનું। પતલું પતલું મિક્સર તૈયાર થઈ જાય, દૂધથી જ તૈયાર કરવાનું છે। મિક્સર તૈયાર થઈ જાય એટલે આપણે બતાવીશું કેવી રીતના મિક્સર તૈયાર થયું। બહુ પતલું નહીં બહુ જાડું નહીં, માપસરનું મિક્સર તૈયાર કરવાનું છે આપણે। હાલો, જો આપણે લોટ થઈ ગયો છે તૈયાર। આવી રીતના આપણે લોટને અંદર કોઈ ગોળિયું કે કઈ ન થવું જોઈએ, આવો પતલો રાખવાનો છે, બહુ જાડોય નહીં અને બહુ પતલોય નહીં, માપસરનો, નકર પછી આપણે શું સરખો શેકાય નહીં। વિડીયોમાં આગળ રહેજો। આપણે હવે એક પેનમાં ઘી લઈ લે અને કેવી રીતના બનાવીએ આગળ વિડીયોમાં રહે હાલશે એવું। હાલો, જો આપણે ઘી લઈ લીધું છે તૈયાર આમાં। હવે ઘીને બહુ ગરમ નહીં થવા દેવાનું, ધીમા ગેસે રાખી અને આમાં તરત જ આપણે લોટ નાખી દેવાનો છે। વધારે ગરમ થઈ જાય ને તો આમાં ઓલું થવા મળે, એટલે આમાં તરત જ ઓછું, હજી ઘી બહુ ન થયું હોય ને તાજ લોટ નાખી દેવાનો છે। મસ્ત આ લોટનો કલર ફેર થઈ જાય ને, ગોલ્ડન કલર થઈ જાય ત્યાં સુધી હવે આપણે લોટને શેકવાનો છે ઘીમાં, ધીમા ધીમા ગેસે। થોડીક વાર બંધ કરી દે। હાલો, જો આપણે લોટ તૈયાર થવા માંડ્યો છે, કંઈક આવી રીતના થઈ જાય, કલર આવવા માંડશે એનો હાથે હાથે। આવી રીતના થઈ જાય પછી આપણે આમાં નાખી દેવાનું છે હવે દરેલી ખાંડ, અને ગેસનો તો સાવ ધીમો જ રાખવાનો છે। હવે આપણે આમાં નાખી દઈએ દરેલી ખાંડ। હવે થોડીક વાર એને ધીમા ધીમા ગેસે અને આપણે આવી રીતના આમાં મિક્સ કરી દેવાનું છે। મિક્સ થઈ જાય પછી આપણે તમને બતાવી। જો આપણે ખાંડ નાખી હતી એટલે ખાંડનું પાણી છૂટે ને એટલે થોડીક વાર આવી રીતના થઈ જાય પછી આપણે થોડીક વાર આને હલાવવાનું છે, અને આપણે આના ભેગો ખમણ નાખી દેવાનું છે ટોપરાનું। તો આપણે થોડુંક નાખી દઈએ ખમણ અને આને થોડીક વાર આપણે હલાવીશું, એટલે લોટ કેવો થઈ ગયો એવો લોટ જેવો લોટ બંધાઈ જાય એની જેવો થઈ જવું જોઈએ। તો આપણે હવે થોડીક વાર હલાવી નાખી, નીચે તરીએ ચોટી ન જાય એટલે હાથેથી ધીમા ગેસે થોડીક વાર હલાવ્યા રાખવાનું છે। બસ આપણે છે ને લોટ થઈ ગયો તૈયાર, એમાં આપણે આ એલચી નાખી દેવાનું છે। એલચી પછી વધેલું આપણે ટોપરાવું, બદામ ક્યાં ગઈ સાક્ષી, એમાં નાખી દેવાનું છે આ બદામ। પછી આપણે એને હાથેથી મિક્સ કરી લેવાનું છે, થોડુંક તેલવાળા હાથ કરી અને થોડીક વાર ઠરવા દેવાનું છે, પછી આપણે મોદક તૈયાર કરશું। હાલો મિત્રો, જો આપણે છે ને આ લોટ ઠંડો પડી ગયો છે, હવે આપણે આમાંથી મોદક બનાવવાના છે। તો આવી રીતના આપણે આમ લઈ અને આપણે મોદક બનાવવાનો ઓલો રમકડો આવે એ છે નહીં, એટલે આપણે ઘરે દેશી જુગાડથી બનાવવાનું છે। એ રીતના આમ કરી દેવાનું।
આવી રીતના આમ રાખી પછી આપણે લેવાની કાંટા ચમચી એનાથી નિશાન પાડી દેવાનું. જો એટલે થઈ ગયા આપણે મોદક તૈયાર. એટલું બધું આમ થોડુંક ઓલું રાખો ને, કેમેરો તમારો ઓલો હોય. રાખી દીધી ડીશમાં. આપણે એવી રીતના બધા મોદક તૈયાર કરી નાખી. એટલે જો આપણા મોદક બનાવ્યા છે. તો મિત્રો કમેન્ટ કરજો કે આવા મોદક બન્યા છે. હાલો મિત્રો, આપણા મોદક થઈ ગયા છે તૈયાર. આ છે આપણા મોદક. તો જો કંઈક આવી રીતના આપણા મોદક તૈયાર થઈ ગયા છે તૈયાર. તો તમને કેવા મોદક લાગ્યા કેવા નહીં કમેન્ટ કરજો. ગણેશ ચતુર્થીના સ્પેશિયલ આપણે મોદક બનાવ્યા છે. મેં આ કંઈક આવી રીતના બનાવ્યા. તમે લોકો કેવી રીતના બનાવો એ જરીક કમેન્ટ કરજો. અને મારા વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.